જય દ્વારકાધીશ, જય ગાયત્રીમાં. સમસ્ત ગુગલી બ્રાહ્મણ 505 દ્વારા 505 ગુગલી જ્ઞાતિ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું અનુષ્ઠાન ગઈકાલ 19 તારીખથી ચાલુ થઈ ગયું છે. આજે 20 તારીખે બીજો દિવસ છે અને 1.25 કરોડ ગાયત્રી જાપ અનુષ્ઠાન, એનો દશાંશ અને એનો તર્પણ અને એનું બ્રહ્મભોજન, આ રીતનું આખો 5 દિવસીય 21 કુંડી ગાયત્રી પુરસ્ચરણ મહાયજ્ઞનું આયોજનના મંડાણ થઈ ચૂક્યા છે. સાથે સાથે ગાયત્રી માતાજીની પ્રતિકૃતિ રૂપે, ગાયત્રી માની સ્મૃતિ રૂપે નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ સાથે રાખવામાં આવેલું છે. અને આ મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ એમનું મંદિર પણ દ્વારકા ગુગલી બ્રાહ્મણ સમસ્ત જ્ઞાતિ દ્વારા નવનિર્મિત કરવામાં આવશે. તો આ મૂર્તિ સાથે, યંત્ર સાથે અને 21 કુંડી મહાગાયત્રી યજ્ઞનું જપાનુષ્ઠાન જે આ ચાલુ છે, એની અંદર લગભગ 1000 બ્રાહ્મણોએ જપ અનુષ્ઠાનની અંદર પોતાનું યોગદાન આપેલ છે અને એ રીતે આ જપનું કાર્ય ચાલુ થઈ ગયું છે. દ્વારકા ગામના અનેક વિધ યજમાનો, અનેક વિધ મહાપુરુષો, સંતો, મહંતો આ મંડપની મુલાકાત લઈ ચૂક્યા છે. ગઈકાલે સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજશ્રીઓ, ગોવિંદ સ્વામીશ્રી તથા અન્ય સંતો પણ સાથે પધારેલા હતા. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી 22 તારીખે દ્વારકા ખાસ યજ્ઞ માટે ઉપસ્થિત થવાના છે અને એમનું 1 કલાકનું યજ્ઞને અનુલક્ષીને પ્રવચન પણ રાખેલું છે. તો આ 22 તારીખના સાંજના ભાગની અંદર જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજજી પધારશે અને આ યજ્ઞ કાર્યને અનુરૂપ એ પોતાનું પ્રવચનની અંદર આશીર્વચનો આપશે. તો સમગ્ર ગ્રામજનોને, સમગ્ર નગરવાસીઓને મારી વિનંતી છે કે આપ ગુગલી જ્ઞાતિના આ કાર્યાલય મંડપમાં, આ શિક્ષણ ક્ષેત્રની અંદર જે અમારું જે સંકુલ છે ત્યાં પધારો અને આ યજ્ઞ કાર્યની અંદર આપ પણ પુણ્યશાળીનું ભાથું બાંધો એવી સૌને હાર્દિક નિમંત્રણ સાથે વિનંતી. સૌને જય દ્વારકાધીશ, જય માતાજી, જય ગાયત્રી.